નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનના સ્વ અધ્યયન પોથી સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. જેમાં અહીંયા વિકલ્પો છે: પક્ષીઓ, જીવજંતુઓ અને ઘરોડીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે? તો તેમાં આવશે અર્ધઘન સ્વરૂપે. ત્યારબાદ નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી? તો વાદળી. તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે. થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે. તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે? તો ત્રાક કણો. મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી? તો હોઠમાં. સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે? તો મૂત્રછિદ્ર. માછલી જેવા જલીય પ્રાણીઓ નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા વાયુ સ્વરૂપે કરે છે? તો એમોનિયા. ત્યારબાદ અહીંયા જોડકા આપેલા છે. તો જોડકા અહીંયા આપણે જોડેલા છે. પહેલામાં ડી, બીજામાં ઈ, ત્રીજામાં એ, ચોથામાં બી અને પાંચમામાં સી. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો. ધમની અને શીરાના રંગમાં શું તફાવત છે? તો ધમની લાલ રંગ ધરાવે છે, જ્યારે શીરા વાદળી રંગ ધરાવે છે. પછી શોએબ બીમાર થયો તો રુધિરમાં રહેલા શ્વેતકણોની સંખ્યામાં ફેરફાર થયો હશે. તેની સંખ્યા ઘટી હશે. ત્યારબાદ આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે ત્યારે ધમની અને શીરા પૈકી કઈ રુધિરવાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો? તો આપણા શરીરમાં ઘસરકો પડે ત્યારે શીરા રુધિરવાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે, કારણ કે તેની દિવાલ પાતળી હોય છે. એક વ્યક્તિને કમળો થયેલ છે તો તેના શરીરમાં રહેલ રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ હશે? તો જો વ્યક્તિને કમળો થયેલ હોય તો તેનું શરીર પીળું પડી જાય છે, જે રુધિરમાં રક્તકણોની સંખ્યા ઓછી થવાનું કારણ બતાવે છે. કોઈ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડૉક્ટર કઈ બાબત તપાસીને નક્કી કરે છે? તો હૃદયના ધબકારાના નાડીના ધબકારા બંધ થઈ જવા, આંખની કીકી નાની મોટી ન થવી, શ્વાસ બંધ થઈ જવું વગેરે પરથી. છબીલબાઈનું રુધિરનું દબાણ વધારે માલુમ પડ્યું તો તેમણે શું કરવું જોઈએ? તો છબીલબાઈનું રુધિરનું દબાણ વધારે માલુમ પડતા તેમણે ડૉક્ટર પાસે દવાખાને લઈ જવા જોઈએ. કુદરતી આવેગોને રોકવા ન જોઈએ, કારણ કે કુદરતી આવેગોના કારણે શરીરમાં ન પચેલો ખોરાક બહાર નીકળે છે. જો તેને રોકવામાં આવે તો ગેસ, એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે? તો આપણા શરીરમાં નકામા કચરાને નિકાલ માટે 2 મૂત્રપિંડો, મૂત્રવાહિની, 1 મૂત્રાશય અને 1 મૂત્રમાર્ગ ધરાવે છે. આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્જન દ્રવ્યના છૂટા કરે છે? તો આપણા શરીરમાં ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પરસેવામાં અને મૂત્રમાં યુરિયા અને અન્ય દ્રવ્યો છૂટા કરે છે. મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ? તો દરરોજ આપણે 2 થી 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડાં સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે? કારણ કે ગરમીમાં આપણને પરસેવો વધારે થાય છે. પરસેવામાંથી શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે બહાર નીકળે છે, માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે. પછી બુજાભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયા છે, તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકાશે? તો રુધિરને કૃત્રિમ રીતે આપણે ગાળવું જોઈએ, જેને ડાયાલિસિસ કહે છે. નકામી નિંદણ પ્રકારની વનસ્પતિનો એક છોડ મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરો અને અવલોકનની નોંધ કરો તો મૂળમાં નાના નાના તંતુઓ જોવા મળે છે, જેને મૂળ રોમ કહી શકાય. તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે? તો ઝાડ નીચે બેસવાથી ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી. તે બાષ્પજનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે, માટે ઠંડકનો અનુભવ થાય છે. સૂકી દ્રાક્ષને પાણીમાં 3 થી 4 કલાક પલાળી રાખતા પાણીનું શોષણ કરે છે. રહેલા વાહક પેશીઓ કપાઈ જાય તો તેની વિવિધ ભાગોની પાણી અને ખોરાક પહોંચે નહીં.
બરાબર. તો તેના કારણે એનું અસ્તિત્વ એ જાળવી શકતો નથી અને ઝાડ સુકાઈ જાય છે. પછી અહીંયા આપણે આકૃતિઓ છે 2. તો એ આપણે નામ નિર્દેશન કરેલું છે. પછી કાર્બન ડાયોક્સાઇડ રુધિરને જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શીરા કરે છે. ત્યારબાદ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું શું કારણ છે? કારણ કે રુધિર ભેગું ન થાય તે માટે હૃદયના 4 ખંડ આવેલા હોય છે અને ઉપરના 2 ખંડ કર્ણકો અને નીચેના 2 ખંડ ક્ષેપકો તરીકે હોય છે, જેથી રુધિર ભેગું ન થાય. પછી અહીંયા વાદળી અને જળવ્યાય જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી, કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે. આ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને શરીરની બહાર લઈ જાય છે. પછી અહીંયા કે વનસ્પતિની પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે, જેને વાહક પેશી કહે છે. આ જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે. ખૂબ ખૂબ આભાર મિત્રો.